છોટાઉદેપુરના નસવાડીમાં નકલી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। છોટાઉદેપુરના નસવાડીના એક યુવક સાથે લગ્ન કરી 3 દિવસમાં ફરાર થયેલી લુંટેરી દુલ્હનને નસવાડી પોલીસે ઝડપી પાડી છે। છોટાઉદેપુરના નસવાડીમાં રહેતો કલ્પેશ પ્રજાપતિ નામના યુવકને લગ્ન માટે નસવાડીના ગુલામ મેમણનો સંપર્ક થતા યુવકને લગ્ન માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કરાવ્યા અને ત્યારબાદ યુવતીના નકલી બનેલા ભાઈ સાથે મુલાકાત કરીને રૂપિયા 1,80,000 આપી રીત રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા। ત્યારે રાત્રિના સમયે લુંટેરી દુલ્હન ભાગી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। જ્યારે લગ્નનો ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસ દ્વારા લુંટેરી દુલ્હન અને દલાલને ઝડપી પાડ્યા છે અને બીજા કેટલાક યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી આચરી છે તે મામલે તપાસ હાથ ધરી છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।